ખાટી મીઠી અને ટેસ્ટી ગુજરાતી દાળ આજે બનાવીશું. જો તમારી રોજબરોજની દાળ એકદમ ટેસ્ટી કે એકધારી ન બનતી હોય તો એકવાર આ રીતે ટ્રાય કરજો. એમાં મેં એવા કોઈ પણ મસાલા નથી ઉમેર્યા જેનો તમે રોજે રોજ ઉપયોગ ન કરી શકો. સ્ટેપ બાય સ્ટેપ રેસીપી ફોલો કરશો તો તમારી દાળ પણ ખૂબ જ ટેસ્ટી બનશે. ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો અહીં મેં અડધા કપ જેટલી તુવરની દાળ લીધી છે. આ દાળ 4 વ્યક્તિઓ માટેની છે તો 4 મુઠ્ઠી ભરીને દાળ લીધી છે. એટલે એક વ્યક્તિ દીઠ 1 મુઠ્ઠી દાળ લેવાની. મેં અહીં ઓર્ગેનિક દાળ લીધી છે પણ તમે કોઈ પણ સારી ક્વોલિટીની દાળ લઈ શકો. હવે મારી દાળ દિવેલવાળી છે તો હું એને ગરમ પાણીથી ધોઈ રહી છું. દાળને એકદમ સરસ રીતે 2-3 વખત પાણી બદલીને ધોયા પછી એને આપણે લગભગ અડધા કલાક માટે પલાળવાની છે. તો હું એને ડાયરેક્ટ કુકરમાં જ લઈ રહી છું. પલાળવાથી દાળ એક તો ગુણકારી બને છે અને બીજું કે એ સરસ રીતે ચડી પણ જાય છે. અને દાળને પલાળવા માટે મેં ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે. દાળ કરતાં 3 ગણું પાણી લીધું છે. એટલે અડધી વાડકી દાળની સામે અડધી વાડકી 3 વખત પાણી લીધું છે. હવે અડધા કલાક પછી તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ રીતે પલળી ગઈ છે અને સરસ ફૂલીને ડબલ થઈ ગઈ છે. હવે એને બાફતા પહેલા એમાં હાફ ટીસ્પૂન મીઠું ઉમેરીશું. 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું. 1 ટીસ્પૂન ઉમેરીશું ઘી. ઘી ઉમેરવાથી દાળ ટેસ્ટી પણ બનશે અને બાફતી વખતે કુકરમાંથી ઉભરાશે પણ નહીં. હવે એક મીડિયમ સાઇઝના ટામેટાને એકદમ નાના ટુકડામાં કટ કરી લીધું છે અને એ પણ દાળ બાફતી વખતે જ ઉમેરી દઈશું. હવે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું અને એ છે સરગવાની શીંગ. જી હા ફ્રેન્ડ્સ, દાળ બાફતી વખતે અંદર સરગવાની શીંગ ઉમેરવાથી એક તો દાળ ખૂબ જ હેલ્ધી બને છે, બીજું કે ટેસ્ટી પણ બને છે અને ત્રીજું કે દાળ જાડી પણ બને છે. અને સૌથી મોટી વાત એ કે દાળમાં સરગવાની શીંગ ઉમેરી છે એવી કોઈને ખબર પડતી નથી. હવે કુકરમાં વચ્ચોવચ એક વાડકી મૂકી દીધી છે અને એમાં 1 ટીસ્પૂન જેટલા કાચા શેંગદાણા ઉમેરીશું. સાથે જ 2 ખારેકને ટુકડામાં કટ કરી લીધી છે અને એ પણ ઉમેરીશું. રોજિંદી દાળમાં જો તમારે ખારેક ન ઉમેરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે કુકર બંધ કરીને હાઈ ફ્લેમ પર 1 વિસલ અને લો ફ્લેમ પર 3 વિસલ વગાડીશું. અને તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે. તો સૌથી પહેલાં શિંગદાણાવાળી વાડકી બહાર કાઢી લઈશું અને ત્યાર પછી જે સરગવાની શીંગ લીધી છે એને પણ બહાર લઈ લઈશું. અત્યારે એ ખૂબ જ ગરમ છે તો એનું શું કરવું એ આપણે આગળ જોઈશું. આ રીતે કળછીથી હલાવીએ તો તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ રીતે ગળી ગઈ છે. હવે પહેલાં તો એમાં 1 કપ ભરીને પાણી ઉમેરીશું. હવે જે સરગવાની શીંગ આપણે બાફીને રાખી હતી એ ઠંડી થઈ ગઈ છે તો એનો બધો પલ્પ આ રીતે હાથથી દાળની અંદર લઈ લઈશું. જો તમને હાથથી કરવાનું ન ફાવે તો તમે ચમચીથી એને સ્ક્રેપ કરીને લઈ શકો. અને હવે જો તમને એકદમ સ્મૂથ દાળ ગમતી હોય તો તમે એમાં બ્લેન્ડર ફેરવી શકો. પણ મને થોડી દાણેદાર દાળ ગમે છે માટે હું એમાં હેન્ડ વિસ્કર ફેરવી રહી છું. તમે એને રવાઈથી પણ વલોવી શકો. આટલું થઈ જાય પછી દાળને એ વાસણમાં લઈ લઈશું જેમાં આપણે એને ઉકાળવાના છીએ. તો ઉકાળવા માટે મેં એને એક તપેલીમાં લઈ લીધી છે. સાથે જ અડધો કપ પાણી કુકરમાં ફેરવી એ પણ લઈ લીધું છે. હવે દાળ તમને જેટલી જાડી ગમતી હોય એ પ્રમાણે તમારે એમાં પાણી ઉમેરવાનું. તો મેં એમાં અડધો કપ પાણી ફરીથી ઉમેર્યું છે. અત્યારે દાળને થોડી પાતળી રાખવાની કારણ કે ઉકળ્યા પછી એ થોડી ઘટ્ટ થશે. હવે એમાં મેં હાફ ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. અગાઉ દાળ બાફતી વખતે પણ મીઠું ઉમેર્યું હતું તો એ ધ્યાન રાખીને ઉમેરવાનું. 1 ટીસ્પૂન ઉમેર્યું છે ધાણા જીરું. હાફ ટીસ્પૂન ઉમેરીશું હળદર. હાફ ટીસ્પૂન ઉમેરીશું તીખું લાલ મરચું. તીખું તમારે તમારા સ્વાદ અનુસાર વધતું ઓછું કરી લેવાનું. હજી આપણે એમાં લીલું મરચું પણ ઉમેરવાનું છે. 1 ટીસ્પૂન ઉમેર્યું છે કાશ્મીરી મરચું. 1 તીખા લીલા મરચાંને વચ્ચેથી કટ કરી એ ઉમેરીશું. મારું આ મરચું ખૂબ જ તીખું છે માટે મેં એક જ મરચું ઉમેર્યું છે. હવે અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને એને દસ્તા વડે આ રીતે માત્ર 2 જ વખત છૂંદી લઈશું.
અને આ જે આદુનો ટુકડો છે એને આખો દાળની અંદર ઉમેરી દઈશું. કઢી જેમ લસણ વગર અધૂરી હોય છે તેમ દાળ આદુ વગર અધૂરી હોય છે. હવે જે શિંગદાણા અને ખારેક દાળ સાથે બાફ્યા હતા એ પણ અંદર ઉમેરી દઈશું. અને હવે ઉમેરીશું એમાં ગોળ. તો મેં અહીં 1/2 કપ કરતાં થોડો ઉપર એવો ગોળ ઉમેર્યો છે. તમને જેટલી મીઠી દાળ ગમતી હોય એ પ્રમાણે ગોળનું પ્રમાણ વધતું ઓછું કરી લેવાનું. હવે બધી વસ્તુઓને પહેલા તો એકવાર હલાવી લેવાની. અને હવે દાળને ઉકળવા મૂકીએ એ પહેલા જ એનો વઘાર કરવાનો છે. જેના માટે 2 ટેબલસ્પૂન જેટલું તેલ વઘારિયામાં લઈ લીધું છે. સામાન્ય રીતે બધા દાળ ઉકળી જાય ત્યાર પછી વઘાર કરતા હોય છે. પણ દાળમાં પહેલા વઘાર કરીને પછી ઉકળવા મૂકીએ તો દાળ વધારે ટેસ્ટી બને છે. તો તમે પણ એકવાર આ રીતે ચોક્કસ ટ્રાય કરજો. હવે એમાં 1/2 ટીસ્પૂન રાઈ ઉમેરી છે. રાઈ સરસ ફૂટી જાય એટલે ગેસ બંધ કરી દઈશું અને એમાં 1/2 ટીસ્પૂન જીરું ઉમેરીશું. ચપટી જેટલા ઉમેરીશું મેથીના દાણા. 2 ઉમેરીશું સૂકા વઘારના મરચાં અને થોડા ઉમેરીશું મીઠા લીમડાના પાન. અને છેલ્લે 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલી ઉમેરીશું હિંગ. હવે આ સરસ વઘારને દાળની ઉપર રેડી દઈશું. વઘાર કરતાની સાથે જ દાળની એકદમ સરસ સુગંધ આખા ઘરમાં પ્રસરી ગઈ છે. આટલું થઈ જાય એટલે હવે દાળને ઉકળવા માટે મૂકી દેવાની અને મીડિયમ ગેસની આંચ ઉપર 10 થી 12 મિનિટ માટે ઉકળવા દેવાની. થોડી ઉકળે એટલે એમાં કોથમીર અને મીઠા લીમડાના પાન પણ ઉમેરી દેવાના. દાળ ઉકળતી વખતે કોથમીર ઉમેરવાથી કોથમીરની બધી ફ્લેવર દાળમાં સરસ આવી જાય છે. જો તમે દાળ ઉકળે એટલે તરત જ ખાવામાં ઉપયોગ કરવાના હો તો દાળ થોડી જાડી રાખવાની અને 1 કલાક પછી ખાવાનો હો તો દાળ થોડી પાતળી રાખો તો ચાલે. કારણ કે દાળ ઠંડી થયા પછી થોડી ઘટ્ટ થાય છે. હવે ખટાશની વાત કરીએ તો તમે ખટાશ માટે એમાં આમલી, લીંબુ કે કોકમ કંઈ પણ લઈ શકો. તમારે જો કોકમ કે આમલી ઉમેરવી હોય તો આ સમયે ઉમેરી દેવાની અને લીંબુ ઉમેરવું હોય તો દાળ ઉકળી ગયા પછી ઉમેરવાનું. તો મેં અડધા લીંબુનો રસ દાળ ઉકળી ગયા પછી ઉમેર્યો છે. ખટાશ પણ તમે તમારી ઈચ્છા અનુસાર વધતી ઓછી કરી શકો છો. અને હવે આ ખટ્ટી મીઠી ગુજરાતી દાળ ખાવા માટે એકદમ તૈયાર છે. એકવાર આ રીતે ટ્રાય કરી પછી મને કમેન્ટ કરજો કે તમારી દાળ કેવી બની. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.